દિવસથી ટિકિટ મળતી નથી, પણ અમારો જુગાડ સક્સેસ થયો છે. તમને પણ ખાસ સૂચના, જો તમે અટવાઈ ગયા હોય તમે પ્રાઇવેટ ફરવા આવ્યા હોય 8 વાગ્યા પહેલા આવીને टिकट ले लेજો. આ તમને माहिती चिराग भाई ना ब्लॉग में मिलશે. दो फेज है. फेज 1 का जो है ना उसको गंगडोरी बोलते हैं. 10,500 feet above the sea level. जो सेकंड फेज है वी कॉल अफरवट पीक. 14,000 feet पे है. 14,000 feet टॉप पे above the sea level. जी जी जी. एशिया में सबसे सेकंड हाईएस्ट है. केबल कार है जी. केबल कार है. साइड में देख रहे हैं इसको केबल कार बोलते हैं. सेकंड फेज. ओके. ये भी बंद है. जहाँ जब भी यहाँ पे मौसम खराब होता है या हेवी स्नोफॉल होता है उस टाइम सेकंड फेज बंद रहता है. सेकंड फेज अभी फिलहाल बंद है क्या? अभी फिलहाल बंद है. તો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં. આજે આપણે સફર કરવાના છીએ ગુલમર્ગમાં, એ પણ ફેઝ 1 ફેઝ 2 સુધીનું. કેટલો ટિકિટનો રેટ છે, અહીંયાનો શું ટાઈમિંગ છે અને બેસ્ટ નજારા, અને અહીંયા ઘણી બધી રાઇડ થાય છે તેનો કેટલો ચાર્જ છે, બધી જ માહિતી તમને ભાઈ આજના વિડીયોમાં મળવાની છે. તો વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે આપણી ચેનલ પર અત્યારે ચાલી રહી છે કાશ્મીરની સિરીઝ. ફાઇનલી ગાઈસ ટિકિટ લઈને આવી ગયા છે. મળી ગઈ છે. 4 દિવસથી ટિકિટ મળતી નથી, પણ અમારો જુગાડ સક્સેસ થયો છે. તમને પણ ખાસ સૂચના, જો તમે અટવાઈ ગયા હોય તમે પ્રાઇવેટ ફરવા આવ્યા હોય 8 વાગ્યા પહેલા આવીને ટિકિટ લઈ લેજો. આ તમને માહિતી ચિરાગ ભાઈ ના બ્લોગમાં મળશે. ભાઈ ગમે તેટલા રૂપિયા બી ખર્ચી લો ને તમે, પણ આવી જગ્યા આ વસ્તુમાં તમને બેસવા જલ્દી મળે જ નહીં, કારણ કે કોઈને ટિકિટ જ નહીં મળતી. અને જો નસીબ પડે છે કે આપણને ટિકિટ મળી જાય ભાઈ. અને બેક સાઈડમાં તમે ટાઈમિંગ ને બધી ડિટેલ તમે જોઈ શકો છો. ફર્સ્ટ ફેઝ, સેકન્ડ ફેઝ, વિડીયો પોઝ કરીને. સાફ થઈ ગયો આપણા માટે. વાહ વાહ ભાઈ વાહ, બેસી ગયા છે આપણે. તો ફાઇનલી ભાઈ આપણે કેબલ કારમાં બેસી ગયા છે. હવે આપણે ટિકિટની પહેલા વાત કરી દઈએ તો નારાયણભાઈ આપણે ટિકિટ છે કેટલામાં મળવાની છે? આની જો તમે ઓનલાઈન બુક કરીએ છે તો ફેઝ 1 ની જો તમે મહિના દિવસ પહેલા બુક કરીએ છે તો તમને 950 સુધીમાં ફેઝ 1 મળી જશે. અગર તમે ટિકિટ નહીં મળી શકી ઓનલાઈન તો તમે અહીંયા આવી ઓફલાઈન 8 વાગ્યા પહેલા આવીને કરાવી શકો છો, જેની પ્રાઇસ છે 1100 અને એમનો ચાર્જ જશે 20 રૂપિયા પ્લસ 1120 રૂપિયામાં તમારું થઈ જશે. 1120 રૂપિયામાં. યસ. અને એના માટે ખાસ ભાઈ તમારે વહેલા આવી જજો, કારણ કે પછી આપણે ભાઈ મોડા આવીએ ને તો પછી આ જે મોકો છે ને એ તમારો જિંદગીમાં વારે વારે આવતો નથી, એક જ વાર આવતો હોય છે. તો ટાઈમથી જ આવી જજો. હોટલમાં કોઈ જગ્યાએ રોકાયો હોય તો 6 વાગે નીકળી જજો, જેથી કરીને તમે અહીંયા આસાની તમે 7, 7:30 સુધી મેક્સિમમ તમે પહોંચી શકો. બરાબર ને? યસ. ભાઈ આપણે સોનમર્ગમાં જેમ વાત કરી કે આપણા જે ભાઈ હતા ગાઈડ વાઈડ બધું કર્યું અને આપણું જે બજેટમાં ટ્રીપ કરાવી, બરોબર, ત્યારે કેબલ કારમાં મુસાફરી કરી રહ્યા છે. તો આમાં આપણો કેવો જુગાડ રહેવાનો છે અને આપણો કેવો માણસ? જો તમે જોયું જ હશે કે આપણા 25 લોકોના ગ્રુપમાં ટિકિટ થવાની કોઈ સંભાવના નથી, અને એ કરી બતાવ્યું આપણે નાજીલભાઈની ટીમે, જે આપણે ગુલમર્ગમાં આપણું કામ સંભાળી રહી છે. એમના ભાઈ છે મીરભાઈ, જે આપણી સાથે છે. આપણને પ્રોપર કોર્ડિનેટ ગાઈડન્સ કરી અમને એન્ડ ટાઈમ ઉપર ટિકિટનું અરેન્જ કરી આપ્યું છે. અને આગળ પણ અમારી બધી એક્ટિવિટી, અમારી ગાડી ટંગમકતી એનો બી પ્રોપર અમારા રેટ સાથે થઈ જાય, ઓરિજિનલ રેટમાં, એનું શ્રેય બધું અમારા ભાઈ સંભાળે છે. તો તમે ચિંતા ના કરતા, એની જવાબદારી રાધે ટુરિઝમની છે કે આ બધા માણસો તમને મળી રહેશે અહીંયા. તો તમારા ભાઈ આ કેબલ કારની મુસાફરી કરવી હોય અને આખું કાશ્મીરની ટ્રીપ તમારા બજેટમાં કરવી હોય ને તો ફટાફટ નીચે નંબર આપેલો છે રાધે ટુરિઝમ નારાયણભાઈનો, તો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો કાશ્મીર આવો ને તો વસૂલ ટ્રીપ ત્યારે જ ગણાય કે જ્યારે ભાઈ આપણને આ પ્રમાણેનો બરફ જોવા મળે. જે રીતે ભાઈ આપણે કચ્છમાં ફરીએ છીએ તેવી રીતે તમને નારાયણભાઈ ફરાવી દેવાના છે કાશ્મીરમાં. તો ફટાફટ કોન્ટેક્ટ કરી લેજો. કચ્છની સીઝન પૂરી થઈ ગઈ છે, હવે નારાયણભાઈની પૂરી ટીમ કાશ્મીરમાં તમારા માટે બેઠી છે. તમે બિંદાસ ટૂર પેકેજ બુક કરાવો અને એકદમ આરામથી ફરો. तो भैया ये केबल कार में आप बैठे हैं तो कितने फेस होते हैं इसमें? इसमें 2 फेज है. फेज 1 Okay. का जो है ना उसको गंगडोरी बोलते हैं. 10,500 feet above the sea level. Okay. जो सेकंड फेज है वी कॉल अफरवट पीक.
वो Okay. 14,000 फीट पे है 14,000 फीट टॉप पे। वो तो सी लेवल। ओह, जी 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 एशिया में सबसे सेकंड हाईएस्ट है। केबल कार है जी केबल कार है। जी, जी। जिसको भी केबल कार का टिकट नहीं है वो यहाँ पे 8 बजे पहुंचेगा कि हम उसको केबल टिकट दिलवा देंगे। Okay. जी सर। और नीचे से लेके फेज 1 तक का टाइमिंग है वो कितना रहता है? वो 8 से 9 बजे तक रहता है। ओके। और ये केबल टिकट का बाद में आप इधर 1 घंटा 2 घंटा 3 घंटा घूमो कोई चिंता नहीं है, टाइम अनलिमिटेड होता है। તો અત્યારે ફેઝ 1 પર ફાઇનલી પહોંચી ગયા છે અને કેબલ કારમાંથી ઉતરીને બહાર આવી ગયા છે. આપણું ગ્રુપ છે એ બેક સાઈડમાં તમે જોઈ શકો છો ફોટોગ્રાફી કરી રહ્યું છે અને આપણી સાથે ઇસ્ફાકભાઈ है. ओके, तो यहाँ फेज 1 पे कौन कौन सा राइड होता है सर इधर? यहाँ पे सिक्की मिलेगा आपको, Okay. यहाँ पे स्लेज मिलेगा आपको, यहाँ पे Okay. आपको स्नो मोबाइल मिलेगा। 3 mobile. किस्म का एक्टिविटी है। अच्छा. जी 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 3 ओके, एक्टिविटी है यहाँ। 3 એક્ટિવિટી અહીંયા ભાઈ 3 એક્ટિવિટી અહીંયા થાય છે તો એક્ટિવિટી કરવાનું ભૂલતા નહીં. પ્રાઇસની આપણે વાત કરીએ ને તો અલગ અલગ રહેશે. કપલમાં કરવું હોય સ્કીના તો 3 થી 4,000 રૂપિયા છે અને નોર્મલ કરવું હોય તો 1,000 રૂપિયામાં, એટલે થોડું બાર્ગેનિંગ કરાવજો. 1,000, 1,500, 2,000 સુધી પણ મિત્રો તમે અહીંયા એક્ટિવિટીની મજા કરી શકો. તો અત્યારે આપણે આવી ગયા છીએ ફેઝ 1 વન્ડરલા રાઇડના રેસ્ટોરન્ટમાં. જોઈ શકો છો સરાઉન્ડિંગ વ્યૂ કંઈક આ પ્રમાણેનો છે. સિટિંગ એરેન્જમેન્ટ જબરજસ્ત છે, પરંતુ અહીંયાના ભાવ તમને જણાવી દઉં. જો આ જુઓ તમે, કોફીના છે 250 રૂપિયા, મસાલા ટી 150 છે. ત્યારબાદ જો મેગી વેગી તમારે ખાવી હોય ને તો ભાઈ 500 રૂપિયામાં અહીંયા તમને મેગી મળવાની છે. અને વોશરૂમ જવું હોય ને તો એનાય પાછા છે 20 રૂપિયા. એટલી ઠંડીમાં ઘણા બધા લોકો ઉંમરવાળા જે હોય એને વોશરૂમની તકલીફ થતી હોય છે, તો એની ચિંતા ના કરતા તમને આ ફેઝ 1ના રેસ્ટોરન્ટ એરિયામાં તમને વોશરૂમનો એરિયા પણ તમને મળી જવાનો છે. માત્ર 20 રૂપિયામાં તમે અહીંયા ટિકિટ કરાવીને વોશરૂમમાં જઈ શકો છો. એટલે વોશરૂમ પણ છે, એટલે ચિંતા ના કરતા. तो भैया अपने पीछे जो बैक साइड में जो दिख रहा है वो क्या है? फेज 2 है क्या? ये सेकंड फेज है। जो अपोजिट वाला है ना वो सिकिंग के लिए, जो सिकिंग देयर टॉप ऑफ द माउंटेन जो सिकिंग करता है, अच्छा. प्रोफेशनल लोग वो वहाँ से सिकिंग करके आ जाता है। ओके. तो आप इस साइड में देख रहे हैं, इसको केबल कार बोलते हैं, सेकंड फेज। ओके. ये भी बंद है। जहाँ जब भी यहाँ पे मौसम खराब होता है या हेवी स्नोफॉल होता है उस टाइम सेकंड फेज बंद रहता है। सेकंड फेज अभी फिलहाल बंद है क्या? अभी फिलहाल बंद है, अभी फिलहाल बंद है। बंद आज है। नहीं चलेगा ड्यू टू बैड वेदर है यहाँ पे। और उसकी टिकट विकेट एक्स्ट्रा लेनी पड़ती है क्या? हाँ, उसका अलग टिकट है। फेज 1 का अलग टिकट है, सेकंड फेज का अलग टिकट है। ओके, ये ओके. यहाँ पे 2 फेज का टिकट है। फेज 1 को कंगडोरी बोलते हैं, सेकंड फेज जो है ना उसको अफरवर्ड पीक बोलते हैं। ऑफ रोड पिक. हाँ, अफरवर्ड पीक। ओके, तो ये जो अपने पीछे वो जो दिख रहा है केबल वाला, हाँ हाँ, वो फेज 2 पे लेके जाएगा क्या है? ये स्की के लिए? जाएगा। और ये समझो आप हाफ ऑफ द माउंटेन जाएगा। ओके. उसको स्की लिफ्ट बोलते हैं। प्रोफेशनल लोग जो है ना यहाँ पे हाँ. वो स्कीइंग करता है, वो उनके लिए लिफ्ट ही है। अच्छा. वो वहाँ से खुद स्की करके आ अच्छा, जाते हैं। यानी इसके जरिए ऊपर ले जाएगा, फिर जी, वो जी. स्की करके नीचे आएंगे. वो वापस में स्की करके नीचे आ जाएगा। अच्छा. खाली वो लोग जाएगा जो प्रोफेशनल लोग होता है। प्रोफेशनल लोग. जी जी जी। प्रोफेशनल लोग जाते हैं ना. हाँ हाँ, ओके भैया, थैंक यू. कुछ प्रूफ मांगते हैं प्रोफेशनलिज्म के लिए? कुछ प्रूफ मांगते हैं? नहीं नहीं नहीं, वो पहले यहाँ पे सीख जाते हैं ना, क्योंकि आप बिगनर लोग हैं। आप पहले स्की करेगा इधर 10 दिन 15 दिन 1 महीने में पूरा आप ट्रेन हो जाएगा। 15 दिन हाँ, कम से कम 1 महीना लगेगा आपको पूरा सीखने में। यहाँ पे प्रोफेशनल टीचर उसका होता कितना है। चार्ज रहता है?
उसका चार्जेस रहता है। यहाँ पे जो है ना लोग जो है ना वो स्की प्रोफेशनल जो होता है ना वही करवाता है। 10 दिन 15 दिन 20 दिन का कोर्स होता है। जब आप पूरा ट्रेन हो जाएगा तो उसके बाद आप ऊपर कर पाएंगे। और ये पीछे जो भैया है ना, ये भैया लेके जा रहे हैं, ये राइड को क्या बोलते हैं? इसको स्लेजिंग बोलते हैं। मैन पुलिंग द स्लेज, यूएसए में डाउन खींचता है, इधर मैन खींचता ओके, और है। कितने पॉइंट तक लेके जाते ये हैं? 3 पॉइंट आपको घुमाएगा। मिडो ग्राउंड घुमाएगा, आपको खिलनमर्ग लेके जाएगा, 7 स्प्रिंग डाबे पॉइंट, वो फिनिश करके आपको यहाँ पे। इसमें 2 किस्म का राइड है। एक तो यहाँ पे है फेज 1 पे, दूसरा राइड यहाँ से 5 किलोमीटर जंगल राइड Okay. उधर भी लेके जाता है। जैसे कि केबल कार से आधे लोग आते हैं। उसका चार्जेस अप्रोक्स कितना रहता है? मैक्सिमम उसका 2000 रहेगा 2000 पुलर के साथ। हाँ, पुलर पुलर के इंक्लूड साथ। रहेगा साथ। और अपने स्की करना है उसका कितना? उसमें भी मैक्सिमम रहेगा 1520 2000 तक लेके 2000 जाएगा। तक, हाँ, उसमें okay. थोड़ा नेगोशिएट है, कोई फिक्स्ड प्राइस नहीं है। ઓકે ઓકે, તો ભાઈ તમે પણ આ ફેઝ 1 માં આવો ને તો આ મજા કરવાનું ભૂલતા નહીં. આપણું આખું ગ્રુપ છે, કરણભાઈ છે પાછળ, ભાઈ ઓનર નારણભાઈ, બધાય ભાઈ મજા કરી લીધી છે, તો તમે કરવાનું ભૂલતા નહીં. આઈ હોપ કે મિત્રો આજનો વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પર રહ્યો હશે ને તમને જોવાની મજા ખૂબ આવી ગઈ હશે. તો જો હવે ભાઈ કાશ્મીર આવવાનો પ્લાન બનાવી રહ્યા હોય ને તો કરણભાઈ શું કહેશો તમે? ભાઈ કાશ્મીર આવવાનો પ્લાન બનાવતા હોય ને તો સૌથી પહેલા રાધે ટુરિઝમ નો કોન્ટેક્ટ કરજો. કારણ કે તમારે જો કોઈ પણ ટ્રીપ ની વચ્ચે કાંઈ પણ બી તકલીફ ના લેવી હોય ને તો રાધે ટુરિઝમ નો કોન્ટેક્ટ કરજો ને કરજો. સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. આપણા નારાયણ ગઢવીનો રાધે ટુરિઝમ નો કોન્ટેક્ટ કરવાનો ભૂલતા નહીં.